આ લોન વાળાનો પાછો ફોન આવ્યો. એ લોન મારે આજે નથી ભરવી અને કાલે નથી ભરવી. તમારે છે ને લોન ભરવા હાટું થઈને મને ફોન કરવો જ નહીં. તમે લોન દેવા ટાણે વિચાર કર્યો તો કે આને લોન દઉં કે ન દઉં, અને હવે લેવા હાટું થઈને 3 મહિનાથી હરિયાપટ્ટી કરો છો. લોન આજે નથી ભર્યું, કાંઈ નથી ભર્યું ને, અને ફોન કરતા જ નહીં. તમે કરવો જ નહીં તમારે ફોન, નકર બ્લોકમાં નાખ દે તમારો ફોન. પેલા તો તમે નમ્રતાથી વાત કરો. ના કાંઈ વાંધો નહીં, એમ નમ્રતા બમરતાથી બીતા નથી. દિયો નમ્રતા ને દિયો ફોન કરાવો, એની હારે વાત કરાવો. એમ નહીં, શાંતિથી વાત. હા તો કાંઈ વાંધો નહીં, શાંતિ હારે વાત કરાવો. દિયો એને ફોન. આપણે કોઈને બીતા નથી, કોઈને બાપથી. બાકી લોન ભરવાની થતી જ નથી. શું હાલે ઉમેશ? હા, લોન સ્પોન્સર કરાવવા આવ્યો. સ્પોન્સર કરાવવા આવ્યા હતા? એલા ભલા માણા, સ્પોન્સર હંધાવા આવવાનું હોય, કરાવવાનું આવવાનું. શું કરે છે ભૂરા કાકા? આ જો ને આઈ કણે પણ બાયડી ના ગોલાપા કરે છે. બાયડી ના ગાભા હુકવે છે, ગાભા. આવો આવો, અમે ગમે ત્યાં હોય, તમે તમારે આયા વિના રેવાતું જ નથી. લ્યો, શું મારા કાકી ના ગાભા હુકવો છો કાકા? ગાભા ઉપર ઉપર ઉપર. તમારે ઘરે હુકાતું હોય શું હોય? એને તો અમે કપડા સૂકવી છીએ એમ કઈ. કપડા સૂકવો છે એમ? તમારી ઘરે તમે હુકવો ધોઈને એને કપડા કહેવાય, અને અમે અહીંયા અમારી ઘરે હુકવતા હોય એને ગાભા કહેવાય એમ. જો તમને અડધી શીખ આવીને વહી જાય ને, તો તમારે સમજી લેવાનું કે તમને કોઈએ યાદ તો કર્યા, પણ પછી એને એમ થયું કે માઈ ગયા. જો મિત્રો, આ છે ને આમાં ફાલ આવ્યો, જુઓ તમે. જો ફાલ આવી ગયો છે. આ છે ને કાકડી છે, કાકડી જો છે ને. અને આ ઉકેડાના ઢગલા માથે કાકડી ઉગી છે, અને હજી 2 વરસાદ જ થયા ને ત્યાં ફાલ આવી ગયો ને હમણાં ઢગલા મોટે કાકડી થઈ છે. ખેડૂત બિચારા વાડીઓમાં વેસાતું બી લઈને વાવે છે, તોય બી આવી વખતે બધાને ફેલ થયા. અને અહીંયા વગર વાવે કાકડી ઉગી ગઈ છે ને હમણાં ઢગલા મોટે ઉતરવા માંડશે. તો હવે આનું શું કરવું?